બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી ઠાકોર સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં સમાજ પર થતા અન્યાયના વિરોધ સાથે એકતા, વિકાસ અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। વિવિધ ગામોમાં સમાજના લોકો સામે થયેલા ખોટા કેસો પરત ખેંચવાની પણ માંગ ઉઠી હતી। આ સંમેલન કોળી સમાજના આગેવાનો પર થયેલા હુમલાઓ અને સમાજ પર થતા અત્યાચારના વિરોધમાં આયોજિત કરાયું હતું। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો એકત્રિત થયા હતા। સંમેલનમાં સમાજના શૈક્ષણિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, सांस्कृतिक અને રાજકીય વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। બોટાદ જિલ્લામાં સમાજ સાથે થયેલા અન્યાય સામે ન્યાય મેળવવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે એકજૂટ થઈ લડત આપવાનો સંકલ્પ લેવાયો હતો। હળદળ, લાઠી, કોટા, માંગરોળ, સુરત અને વિન્હિયા સહિતના વિસ્તારોમાં સમાજના લોકો સામે થયેલા કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી। આ ઉપરાંત ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી। આ સંમેલનમાં વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનનું આયોજન બોટાદ જિલ્લામાં રહેલા કોળી સમાજના ગામના જે લોકો અહીંયા પધાર્યા છે, આગેવાનો છે, એમને કર્યું છે। આ સંમેલનનું એક હેતુ છે, શું છે? ઘણી બધી વાત કરવી છે। આ સંમેલન કોના માટે કર્યું છે? આ સંમેલન માત્ર ને માત્ર 3 થી 4 મુદ્દાઓ પર જ છે। પહેલો મુદ્દો એ સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ બોટાદ જિલ્લા ઉપર જેટલા બી અન્યાય થયા છે એ અન્યાય સામે લડત માટેનો છે। પરવીનભાઈ મકવાણા મોટા સખપર ગામના છે, એની સાથે અન્યાય થયો છે, એના માટે સંમેલન છે। આ મહાસંમેલન કોના માટે છે? આ મહાસંમેલન હળદળ કરતા કાંડમાં જે અન્યાય થયા છે, લોકો પર જે કેસ થયા છે, પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન કોના માટે છે? લાઠીની અંદર લોકો પર અન્યાય જે થયા છે, ખોટા કેસ થયા છે, પાછા ખેંચવા માટેનું છે। આ સંમેલન કોના માટે છે? વિશ્યાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે, ખોટા કેસ છે, પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન કોટડાની અંદર કોળી સમાજ ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન સુરતની અંદર સમાજ ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા માટેનું છે। આ મહાસંમેલન માંગરોળની અંદર કોળી સમાજ ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવાનું છે। આ મહાસંમેલન સમાજ ઉપર બોટાદ જિલ્લાની અંદર ઘણો બધો અન્યાય થયેલો છે, અન્યાય સામે ન્યાય લેવા માટેનું છે। આ મહાસંમેલન કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સમાજને ફંડ મળે એની રજૂઆત કરવા માટેનું છે। કેસ પાછા ખેંચવાની રજૂઆત મળશે। કોળી સમાજ ઉપર જેટલો બી અન્યાય થયો છે ને એને ન્યાય લેવા માટેનું સંમેલન છે। ઘણા બધા લોકો કહે છે કે ભાઈ આ સંમેલનમાં આપણે શું કરીશું? ચલો હાલો, તમે હું શું કરશું? તમે નહીં તો કોણ ને હું નહીં તો કોણ? યાદ રાખજો, સમાજ માટે જીવવું છે, સમાજ માટે મરવું પડશે, સમાજ માટે લડવું પણ પડશે। જે ભાષામાં લોકો સમજશે ને એ ભાષામાં સમજાવવું પડશે। યાદ રાખજો, અમે લોકો ભણેલા છીએ એટલે અમે પહેલા પગે લાગીને વાત કરશું કે ભાઈ સમાજ પગે લાગીને વાત પૂરી કરવા માંગે છે, પરંતુ હવે ભવિષ્યની અંદર જો આવો અન્યાય બધી જગ્યાએ થતો રહેશે તો ઈટનો જવાબ પથ્થરથી આ સમાજ આપવા તૈયાર છે। અરવિંદભાઈ કોહલી ખાસ કરીને આજે મહાસંમેલન મુદ્દા સાથે કેવો પહેલો મુદ્દો હતો આ ગામની જે ઘટના રહી, પ્રવીણભાઈ ઉપર જે ઘટના બની છે એને ન્યાય પૂરો મળે એના માટેનું આયોજન હતું। બીજો મુદ્દો એ હતો શિક્ષણ ભવન, જે ખાસ કરીને કોઈ કોળી સમાજને જરૂરિયાત હોય ને તો શિક્ષણની છે, શિક્ષણથી બહુ દૂર છે, તો એને લઈને હવે સમાજની લડાઈ ચાલુ થઈ છે। પણ હવે સમાજની સાથે સાથે જાગવું પડશે અને સમાજના દર્શન નેતાને કરાવવા પડશે, તો જ સમાજનું ભલું થશે, બાકી થશે નહીં। આવતા દિવસોમાં મારા દ્વારા આયોજનની તૈયારી છે કે જેમાં લાખોની સંખ્યામાં કોળી સમાજ ભેગો થશે તો જ એની જંગ આગળ જશે, નહીં તો આમાં કોઈ નિવારણ મળશે નહીં। અડધા આમ ને અડધા આમ, એમાં કોળી સમાજનું કઈ ભલું થશે નહીં। એટલે અમે સમાજને પોતે નક્કી કરવાની જરૂર છે કે અમને શું કરવું છે, તો અમે નક્કી કર્યું છે। આજે હું એલાન કરવાનો છું કે ના ધારાસભ્યો, ના MP, ના કોઈ મંત્રી, ખાલી ઓનલી ફોર સમાજ ભેગો થશે લાખોની જનસંખ્યામાં,
ત્યારે જ નેતા જાગશે, ત્યાં સુધી સમાજનું ભલું નહીં થાય તો સમાજને અમે મેદાનમાં આવવું પડશે. આજે બોટાદ ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો આપ સૌ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ સાથી મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. આજનું જે આ મહાસંમેલન છે એ પ્રવીણભાઈ મકવાણા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો એમને ન્યાય અપાવવા માટે, સાથોસાથ ગજનલ વિછ્યાથી લઈને બોટાદના જે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જે 307ની ગંભીર કલમો લગાડવામાં આવી એ પાછી ખેંચાવવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટ વધારે ફાળવવા માટે આજનું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની અંદર રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ છે. ઘણા બધા રાજકીય આગેવાનોને જે સત્તા પક્ષમાં છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કારણોસર કદાચ આવ્યા નથી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે જ્યાં જ્યાં પણ કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે સત્તા પક્ષના કોળી સમાજના જે નેતાઓ છે એ ક્યારેય હાજર રહ્યા નથી. ત્યારે આવનારા દિવસોમાં કોળી સમાજ સાથે મળીને પ્રવીણભાઈ ને ન્યાય અપાવવા માટે, કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટ ફાળવવા માટે અને જે નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો થયા છે પાછા ખેંચાવવા માટે અમે લડત લડીશું અને જે કંઈ પણ કરવું પડે એ કરીશું. મયુરભાઈ જમોર, પ્રમુખ શ્રી જય માનધાતા ગ્રુપ બોટાદ જિલ્લા. આજે મોટા સખપર મુકામે સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજ આયોજિત એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના મુખ્ય 4 ઉદ્દેશ છે. એક કે કોળી સમાજ ઉપર હળદર, લાઠી, સુરત, માંગરોળ અને કોટડા સમાજ ઉપર થયેલા કેસો પાછા ખેંચવાની વિનંતી માટેનું છે. કોળી ઠાકોર વિકાસ નિગમમાં વધુ વધુ સમાજને વસ્તી આધારે ફંડ આપવા માટેનું છે. ભવિષ્યની અંદર જે હાલમાં જે ઘટના બની છે મોટા સખપર ઉપર, એવી ઘટના ભવિષ્યમાં ન બને એના આયોજન માટે આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં જો જે માંગણી છે નહીં સંતોષવામાં આવે તો આવેદન પત્ર, ધરણા, આત્મવિલોપન સુધી લોકો જવાના છે. મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી અને કોળી સમાજના આગેવાન. જ્યારે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તે જ્યારે અમારા કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઉભા રહ્યા એની ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો તેમના હુમલાના જવાબ દેવા માટે અને એમને પ્રવીણભાઈને ન્યાય અપાવવા માટે સમગ્ર બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેક સમાજના કોળી સમાજના અમારા આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પ્રવીણભાઈને ન્યાય અપાવી નહીં શકે ત્યાં સુધી સંમેલનો હોય કે એમની સાથે અમારા દરેક પક્ષના નેતાઓ સાથે મળીને આ સંમેલનનું અમે આયોજન કરવામાં આવ્યું. આ સમયની વિવિધ માંગણી હોય છે. જ્યારે આ પ્રવીણભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી. પોલીસ પ્રશાસનને પણ અમે અભિનંદન આપીએ છીએ. પણ હજી સુધી એક આરોપી અને એમનો મોબાઈલ નથી પકડવામાં આવ્યો અને એમનો મોબાઈલ પણ આપવામાં આવેલ નથી. ત્યારે હવે પછી અમે આજે નક્કી કરીને સમાજના દરેક આગેવાનો નક્કી કરીને એવું નક્કી કરવાના છે કે જે આરોપી બાકી છે એમને પકડવામાં આવે, તેમનો મોબાઈલ પાછો લઈને આપવામાં આવે. એટલા માટે હવે નક્કી કરવામાં આવેલ છે કે આગામી દિવસોની અંદર અમારા સમાજના દરેક આગેવાનો ભેગા મળીને શું આયોજન કરવું અને આગામી દિવસમાં આવેદન પત્ર દરેક ગામની અંદર મિટિંગો કરીને આ આરોપીને પકડવા માટે અમે દરેક સમાજના આગેવાનો મહેનત કરવાના છીએ.